જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, મજામાં જશો, ખૂબ આનંદમાં હશો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ક્વોન્ટમ આંક વિશે જે અભ્યાસ કર્યો, કયા કયા ક્વોન્ટમ આંક વિશે અભ્યાસ કર્યો બોલો જોઈએ? મુખ્ય ક્વોન્ટમ આંક n, ગૌણ ક્વોન્ટમ આંક l, ચુંબકીય ક્વોન્ટમ આંક ml અને ચોથો ક્વોન્ટમ આંક ઈસવીસન 1925 માં સેમ્યુઅલ અને ગાઉડ-સ્મિથે છે દાખલ કર્યો હતો. એ કયો ક્વોન્ટમ આંક હતો? ઇલેક્ટ્રોન ભ્રમણ ક્વોન્ટમ આંક, જેને આપણે સ્પિન ક્વોન્ટમ આંક તરીકે ઓળખીએ છીએ. બરાબર. તો આ ચાર ક્વોન્ટમ આંકો વિશે છે અભ્યાસ કર્યા. જુદા જુદા ઊર્જા સ્તરો કે જે શક્તિ સ્તર તરીકે ઊર્જા સ્તર વિશે છે અભ્યાસ કર્યા. એ ઊર્જા સ્તરના આધારે ક્વોન્ટમ આંક છે દાખલ કરવામાં આવે, એના પેટા પ્રકારો કેવા કેવા પડે છે એના વિશેનો છે આપણે અભ્યાસ કર્યો. હવે વિદ્યાર્થી મિત્રો, આગળ બે કોયડા છે, તો કોયડાનો આપણે અભ્યાસ કરવો છે અહીંયા. તો ચલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા શું કીધું છે? મુખ્ય ક્વોન્ટમ આંક n બરાબર 3 સાથે સંકળાયેલી કુલ કક્ષકોની સંખ્યા કેટલી? ઓકે, આપણે કાલે વાત કરી હતી કે n સ્ક્વેર જેટલી કક્ષકો હોય. કેટલી હોય? n સ્ક્વેર. તો અહીંયા n બરાબર કેટલા લેશું? 3. તો 3 તેરીને 9 કક્ષકો આપણી પાસે કુલ કક્ષકો થવી જોઈએ. તો ચલો કેવી રીતે થશે? તો n બરાબર 3 માટે l ના કેટલા મૂલ્ય મળે? તો l બરાબર 0 થી n - 1 એટલા મૂલ્ય મળે. તો l બરાબર 0, 3 - 1 એટલે 2, એટલે 1 and 2. 3 મૂલ્ય મળ્યા આપણને. હવે n બરાબર આપણે પહેલું જોઈએ કે n બરાબર 3 અને l બરાબર 0, ત્યારે ml નું કેટલું મૂલ્ય મળે? તો કે ml નું આપણે અહીંયા 2l + 1 આ ml ના મૂલ્ય મળે. તો અહીંયા l બરાબર આપણે 0 લઈએ તો આનું 0 + 1 એટલે ml બરાબર આપણને કેટલું મળશે? 0. તો અહીંયા 0, અહીંયા 3 એટલે એક જ કક્ષક આપણને મળશે. કઈ કક્ષક? 1s, એટલે કે 3s કે જે હોય, તો કે 1s કક્ષક મળે આપણને. હવે n બરાબર તો 3 જ રહેવાના. l બરાબર આપણે કેટલા લઈએ? 1. તો ml ના મૂલ્ય કેટલા મળશે? તો અહીંયા 1 મૂકીએ તો 2 * 2 2 + 1 એટલે 3. ml ના મૂલ્ય આપણને કેટલા મળશે? 3. -1 0 અને +1. તો અહીંયા 1 એટલે કઈ કક્ષક આવે? s કક્ષક, સોરી p કક્ષક. તો 3 આપણને અહીંયા કઈ કક્ષક મળશે? p. તો અહીંયા p બરાબર 3. નેક્સ્ટ આપણે જોઈએ તો અહીંયા n બરાબર તો આપણે 3 જ લેવાના છે. l બરાબર આપણે કેટલા લઈશું? 2. અહીંયા 2 મૂકીએ, 2 * 2 = 4 + 1 એટલે 5. તો ml ના મૂલ્ય આપણને કેટલા મળે? 5. -1 -2 0 +1 n + 2. 5 મૂલ્ય 2 છે એટલે કઈ કક્ષક મળશે? d. એટલે કેટલી એની હોય? 5 પેટા કક્ષકો હોય. તો કુલ કક્ષકો આપણને 1 + 3 + 5, 1 + 3 + 5 = 9. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા કુલ આપણને કેટલી સંખ્યા મળે છે? તો કે કુલ આપણને છે 9 સંખ્યા છે. શું થશે? પ્રાપ્ત થશે. વિદ્યાર્થી મિત્રો, આપણને કુલ છે કેટલી સંખ્યા મળી? 9. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ n² આપણને કેટલા મળે છે? 9 છે એ મળે છે. આપણે પહેલેથી જ કહી દીધું હતું કે આપણને આટલી 9 મળશે, પણ આપણે જોયું કે કઈ કઈ કક્ષા કેટલી કેટલી છે આપણને મળે છે. સમજાઈ ગયું હશે. ફરી વખત આપણે જોઈએ તો n બરાબર 3 માટે l ના કેટલા શક્ય મૂલ્ય? આટલા શક્ય મૂલ્ય. l ના 0 માટે તો ml કેટલું મળે? 0. l ના 1 માટે ml કેટલા મળે? 3. l બરાબર 2 લઈએ ત્યારે ml કેટલા મળે? 5. 1 + 3 + 5 = 9. કુલ આપણને કેટલી સંખ્યા મળશે? 9 સંખ્યાઓ છે ઈ મળે. નેક્સ્ટ આપણે જોઈએ કે s p d f. શું જોઈશું?
એસ પી ડી એફ સંકેતોનો ઉપયોગ કરીને નીચેના ક્વોન્ટમ આંક દર્શાવતી કક્ષકોનું વર્ણન કરો. એસ પી ડી એફ સંકેતોનો ઉપયોગ કરીને નીચેના ક્વોન્ટમ આંક દર્શાવતી કક્ષકોનું આપણે શું કરવાનું છે? વર્ણન કરવાનું છે. તો અહીંયા n નું મૂલ્ય 2 છે, l નું મૂલ્ય 1 છે. તો આપણે અગાઉ જોઈ ગયા 0 1 2 3 4 5. અહીંયા s p d f g અને h. આ યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો. આ તો અત્યારે મેં લખ્યું છે પણ આપણે છે એ શું રાખવાનું છે? યાદ રાખીશું. તો 2 સંજ્ઞા અહીંયા આપણે જોઈએ સંકેત. તો અહીંયા 2 1 છે એટલે કઈ આવશે? p. એટલે અહીંયા શું આવશે? 2p. b બરાબર તો n બરાબર કેટલા છે? 4. l બરાબર કેટલા છે? 0. તો અહીંયા 4 0 માટે કઈ આવશે? s. કઈ આવશે? 4s. c બરાબર તો અહીંયા n બરાબર 5 છે અને l બરાબર કેટલા છે? 3. તો અહીંયા 5 3 બરાબર કયા આવશે? f. તો કઈ આવે? 3f. d n બરાબર કેટલા છે? 3. l બરાબર કેટલા છે? 2. તો આ 3 તો અહીંયા જ રહેશે. 2 એટલે શું આવશે? d. એટલે અહીંયા શું આવશે? 3d. તો આ હતા એના સંકેતો. બરાબર ખ્યાલ આવી ચૂક્યો હશે તમને. ચલો હું તમને એમ કહું કે n બરાબર છે ઈ 3 છે અને l બરાબર છે ઈ 0 છે. તો કઈ આવશે? આન્સર આપશો મને. n બરાબર 3 છે અને l બરાબર 0 છે. તો કઈ કક્ષક છે એ આવે? જણાવશો કઈ કક્ષક આવશે? ઓકે કઈ કક્ષક આવે? 3s. ઓકે તો આ સરળતાથી છે તમને ખ્યાલ આવી ચૂક્યો હશે. વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોવું છે પરમાણ્વીય કક્ષકોના આકાર. તો પરમાણ્વીય કક્ષકોમાં રહેલા ઇલેક્ટ્રોન છે એની સંભાવના તો તરંગ વિધેય સાઇન જે છે એ શું કરે છે કે કયા જગ્યાએ આપણને ઇલેક્ટ્રોન મળી આવશે. આ છે એ કોના દ્વારા આપણને ખબર પડે છે? તરંગ વિધેય સાઈ દ્વારા છે ખબર પડે છે. તરંગ વિધેય સાઈ નું કોઈ ભૌમિતિક અર્થઘટન નથી. આગળ પણ આપણે વાત કરી ગયા કે અહીંયા તરંગ વિધેય સાઈ જે છે એનું કોઈ ભૌમિતિક અર્થઘટન નથી, ફક્ત એક ગાણિતીય અર્થ સૂચવે છે. અને અહીંયા સાઈ ની જગ્યાએ સાઈ સ્ક્વેર, તો આ સાઈ સ્ક્વેર છે ઇલેક્ટ્રોન ઘનતા સૂચવે છે. શું સૂચવે છે? ઇલેક્ટ્રોન ઘનતા છે એ સૂચવે છે. તો આપણે વાત કરીએ કે આપણી પાસે જુદી જુદી કક્ષકો હોય, 1s કક્ષક, 2s કક્ષક, 2p કક્ષક, જુદી જુદી કક્ષકો આપણી પાસે હોઈ શકે. બરાબર. તો એક કક્ષકમાં ઇલેક્ટ્રોન કઈ જગ્યાએ મળી આવશે, કેવી રીતે મળી આવશે? તો એ ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી અંતર r, તો એનું અર્થઘટન છે કોણ કરે છે? સાઇન સ્ક્વેર છે એ કરે છે. એના દ્વારા આપણને ખ્યાલ આવશે કે ઇલેક્ટ્રોન છે એ
ક્યાં મળી આવે છે, બરાબર. એટલે sin² છે ઇલેક્ટ્રોન ઘનતાનો અહીંયા છે એ શું કરશે, અર્થઘટન કરે છે. જુદા જુદા આલેખો તમારી બુક્સમાં આપ્યા છે વિદ્યાર્થી મિત્રો, જોવો જોઈએ જેથી કરીને છે એ ખ્યાલ આવે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જુદા જુદા આલેખ, આ 1s કક્ષકનો છે, આ 2s કક્ષકનો, આ 1s કક્ષક sin વર્સિસ r નો આલેખ છે, આ 2s કક્ષક માટે sin વર્સિસ r નો આલેખ છે. આ આલેખ જે છે એ sin² કે જે ઇલેક્ટ્રોનનું અર્થઘટન કરે છે તે sin² વર્સિસ r નો આલેખ છે 1s કક્ષક માટેનો. આ 1s કક્ષક છે, આ 2s કક્ષક છે, sin² વર્સિસ r, અને આ r છે એ નેનોમીટર એટલે કે ત્રિજ્યા આપણને આપી છે. ઓકે, અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ જે sin છે એ કેવું છે, શૂન્ય આપણને મળે છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે જ્યારે r 1s, તો 1s માં છે કેન્દ્રની નજીક, એટલે r છે અહીંયા તો એકદમ 0 છે, ત્રિજ્યા છે જ નહીં, તો ત્યારે ઇલેક્ટ્રોન છે એ મળી આવવાની સંભાવના ક્યાં છે, શૂન્યની નજીક છે ઇલેક્ટ્રોન વધારે મળી આવે છે. ત્યારબાદ જતા જઈએ એટલે જેમ જેમ ત્રિજ્યા વધતી જાય એમ ઇલેક્ટ્રોન છે એ ક્યાં મળી આવે છે, sin છે શૂન્ય તરફ જતો જાય છે, એટલે કે કેન્દ્રની નજીક ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના છે એ વધુ છે. વધારે અર્થઘટન આપણે સમજીએ તો sin² આપણને ખબર છે ઇલેક્ટ્રોનની ઘનતા સૂચવે છે, બરાબર. ઇલેક્ટ્રોન ઘનતાનો ગાણિતીય છે એ અર્થઘટન કરે છે. તો અહીંયા આપણે જોઈએ ત્રિજ્યા છે 0 છે, હવે ત્રિજ્યા વધતી જાય એ છતાં sin² નું મૂલ્ય તો કેવું રહે છે, 0 જ રહે છે. એટલે sin² નું મૂલ્ય 0 નો મતલબ એ થાય કે ઇલેક્ટ્રોન છે એ ક્યાં મળી આવશે, તો ઇલેક્ટ્રોન છે એ ક્યાં મળી આવે છે, કેન્દ્રની આસપાસ મળી આવે છે. ત્રિજ્યા જેમ જેમ વધતી જાય એમ ત્રિજ્યા જેમ વધતી જાય એમ sin² નું મૂલ્ય તો કેવું રહે છે, 0 જ રહે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણને ખ્યાલ આવ્યો જોઈએ કે 1s કક્ષકમાં ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ છે એ મળી આવે છે. કોઈ ચોક્કસ માર્ગ આપણે વાત નથી કરતા અત્યારે, પણ
ઇલેક્ટ્રોન છે એ ક્યાં મળી આવે છે? કેન્દ્રની આસપાસ. અહીંયા આપણે જોઈએ 2s કક્ષકમાં. ક્યાં જોવું છે આપણે? 2s કક્ષક. તો 2s કક્ષકમાં આપણે અહીંયા વાત કરીએ તો ત્રિજ્યા થોડીક વધારે છે, એમ કેન્દ્રથી થોડોક દૂર. પણ અહીંયા આપણે જોશું એટલે આ સાઈ નું મૂલ્ય કેવું થઈ ગયું? શૂન્ય. એટલે ક્યાં મળી આવે ઇલેક્ટ્રોન? કેન્દ્રની આસપાસ. હવે અહીંયા આપણે જોઈએ તો સહેજ sin² નું મૂલ્ય વધે છે, મહત્તમ બને છે ત્રિજ્યા વધે ત્યારે. ત્રિજ્યા વધે 2s કક્ષકની વાત કરીએ છીએ. જો અહીંયા મૂલ્ય છે એ શું થાય છે? વધે છે, મહત્તમ બને છે. કેવું બને છે? મહત્તમ. તો એ વેલ્યુ જ્યારે વધે અહીંયા મહત્તમ બને છે, ત્રિજ્યા વધે ત્યારે 2s કક્ષકમાં કેન્દ્રથી ઇલેક્ટ્રોન થોડો કેવો જાય છે? દૂર જાય છે. અંતે sin² નું મૂલ્ય અહીંયા કેવું થઈ જાય છે? શૂન્ય થઈ જાય છે. બરાબર. તો 2s કક્ષકમાં પણ કેન્દ્રની આસપાસ છે મળી આવે છે. તો આના માટેનો છે એ અભ્યાસ બે વૈજ્ઞાનિકોએ કર્યો. બરાબર. તો એ અભ્યાસ છે વિદ્યાર્થી મિત્રો કરતા ઇલેક્ટ્રોન જે છે આવી રીતે કેન્દ્રની આસપાસ છે એ શું આવ્યા? મળી આવ્યા. હવે જ્યાં ઇલેક્ટ્રોન ઘનતા વધુ, તો એ જે ઇલેક્ટ્રોન ઘનતા વધુ છે ત્યાં છે એ શું દોરવામાં આવ્યું? એક વર્તુળાકાર રેખા છે એ શું કરવામાં આવી? દોરવામાં આવી. આવી જ રીતે આપણે 2s કક્ષક માટે છે એ જોઈએ. તો 2s કક્ષક માટે થોડા કેન્દ્રથી છે એ કેવા હતા? દૂર ઇલેક્ટ્રોન છે એ મળી આવતા. પણ ઇલેક્ટ્રોનની ઘનતા જ્યાં છે એ શું હોય? વધુ હોય. ત્યાં છે એ શું દોરવામાં આવે? એક રેખા દોરવામાં આવે. તો આ ઇલેક્ટ્રોનની ઘનતા છે કેવી સૂચવે છે? વધુ છે એ સૂચવે છે. 1s કક્ષકમાં ઇલેક્ટ્રોન ઘનતા ક્યાં હશે? કેન્દ્રની નજીક. 2s કક્ષકમાં થોડી કેન્દ્રથી છે કેવી હશે? દૂર. શરૂઆતમાં છે કેન્દ્રની આસપાસ તો છે જોવા મળે જ છે, પણ જેમ જેમ ત્રિજ્યા વધારતા જઈએ કેન્દ્રથી પહેલા કેવી જતી જાય છે? દૂર. મહત્તમ મળે છે, વળી પાછી છે કેવી થઈ જાય છે? શૂન્ય થઈ જાય છે. જ્યાં ઇલેક્ટ્રોન ઘનતા આપણને વધુ પ્રાપ્ત થાય છે ત્યાં એક વર્તુળાકાર માર્ગ આપણે દોરીએ છીએ. એ આપણી છે શું થઈ ગઈ? પરમાણ્વીય કક્ષક. તો જ્યાં ઇલેક્ટ્રોન ઘનતા વધુ મળી આવવાની સંભાવના છે એ જ આપણી શું થઈ ગઈ? પરમાણ્વીય કક્ષક થઈ ગઈ. હવે વિદ્યાર્થી મિત્રો કે જ્યાં ઇલેક્ટ્રોન ઘનતા મળી આવવાની સંભાવના બિલકુલ શૂન્ય છે તેને નોડલ સમતલ અથવા નોડલ સપાટી કહેવામાં આવે છે. આ યાદ રાખજો કે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના શૂન્ય અથવા નહિવત હોય તેને નોડલ સમતલ કહે છે. હવે નોડલ સમતલની સંખ્યા n-1 જેટલી હોય. s કક્ષકો જ્યારે હોય ત્યારે કેટલી હોય? n-1. તો મુખ્ય ક્વોન્ટમમાં આ n છે શું સૂચવે છે? મુખ્ય ક્વોન્ટમમાં n. તો અહીંયા આપણે એવું કહીએ કે 2s કક્ષક છે તો એમાં નોડલની સમતલ છે કેટલા હશે? 1. આપણે n બરાબર અહીંયા 2 મૂકશું એટલે 2 - 1 એટલે કેટલા થશે? 1. 3s કક્ષક છે 3 - 1 એટલે કેટલા હશે? 2. 4s કક્ષક હશે તો નોડલની સંખ્યા કેટલી હશે? 3. આ થયું. હવે s કક્ષકો છે એનો આકાર વિશે આપણે વાત કરવી છે. આપણો મૂળ ટોપિક વિદ્યાર્થી મિત્રો કયો છે? પરમાણ્વીય કક્ષકોના આકાર. તો આકૃતિ ઉપરથી તમે જોઈ શકો છો કે જ્યાં ઇલેક્ટ્રોન ઘનતા મળી આવવાની સંભાવના વધુ છે sin² આપણને ઊંચા મળે છે. બરાબર. તો ત્યાં ઇલેક્ટ્રોન ઘનતા છે કેવી છે? વધુ છે. ત્યાં આપણે એક સપાટી દોરી તો એ સપાટી આપણને કેવી મળે છે? ગોળ મળે છે. તો s કક્ષકોના આકાર છે એ કેવા હોય છે? ગોળ હોય છે. s કક્ષકો ફક્ત s કક્ષક p d કક્ષક નથી વાત કરતા. s કક્ષકો છે એ વિદ્યાર્થી મિત્રો કેવી હોય છે? ગોળ હોય છે. જેમ જેમ કક્ષકોની સંખ્યા વધે છે એમ એમ
એનું કદ પણ છે એ શું થતું જાય છે, વધતું જાય છે. અને આગળ આપણે જોઈ ગયા જેમ જેમ એનો ક્વોન્ટમાંક છે વધુ એમ એમ એની ઊર્જા પણ વધુ. તો સૌથી મોટું કદ છે એ કોનું હોઈ શકે, આપણે અહીંયા 3 લીધા છે. તો અહીંયા 4s સૌથી કેવો હશે, મોટો હશે. ત્યારબાદ કયો હશે 3s, ત્યારબાદ 2s, ત્યારબાદ 1s. આ એનો કદ થયું બરાબર. કારણ કે 2s આવશે એટલે એક નવું ઉમેરાશે, 3s આવશે એટલે એક નવી કક્ષક ઉમેરાશે, 4s આવશે એટલે એક નવી કક્ષક છે એ શું થશે, ઉમેરાશે. ખ્યાલ આવે છે, સમજાય છે? ઓકે. તો આ આપણી s કક્ષકની આપણે વાત કરી. હવે આગળ આપણે વાત વિદ્યાર્થી મિત્રો કરવી છે l બરાબર 1 મૂલ્ય, l બરાબર 0 એટલે s કક્ષકો જોઈ, l બરાબર 1 એટલે p કક્ષક. તો p કક્ષકમાં છે વિદ્યાર્થી મિત્રો શું હશે, p કક્ષકમાં કોઈ કેન્દ્રની આસપાસ છે ઇલેક્ટ્રોન જોવા મળતો નથી. એના સાઇન સ્ક્વેર જ્યારે એનું અર્થઘટન કરવામાં આવ્યું ત્યારે ઇલેક્ટ્રોન છે એની આસપાસ નથી જોવા મળતો, પણ અહીંયા ઇલેક્ટ્રોનના પિંડકો છે, કોઈક પિંડક જોવા મળે છે સમતલ, કે એક સમતલની ઉપર પિંડક હશે અને એક સમતલની ક્યાં હશે, નીચે. ધારો કે આ મારી પાસે છે કોઈ સમતલ છે, તો એક પિંડક અહીંયા નીચે હશે અને એક પિંડક છે ક્યાં હોય છે, અહીંયા ઉપર છે એ જોવા મળે છે. તો એની આપણે વાત કરીએ. l બરાબર 1 હોય ત્યારે આપણને કુલ કેટલી કક્ષકો મળે, 3 p કક્ષકો. હવે એક પિંડક અહીંયા છે અને એક પિંડક છે ક્યાં છે, અહીંયા. તો આ વિદ્યાર્થી મિત્રો આને કઈ કક્ષક કહેવાય, px કક્ષક. કારણ કે એક સમતલ, એક પિંડક x અક્ષ ઉપર છે અને બીજું પિંડક પણ x અક્ષ ઉપર છે. એક સમતલની ઉપર હશે અને એક સમતલની નીચે હશે. અને અહીંયા કેન્દ્રમાં ઇલેક્ટ્રોન ઘનતા છે કેવી હોય છે, શૂન્ય હોય છે. કારણ કે ત્યાં કેન્દ્ર ઉપર કોઈ ઇલેક્ટ્રોન આપણને મળી આવતો નથી. એવી જ રીતે આપણે વાત કરીએ તો જો પિંડક આપણને છે અહીંયા y અક્ષ ઉપર મળતા હોય તો એને કઈ કહેવાય, py. જો પિંડક છે એ z ઉપર મળતા હોય, ક્યાં મળતા હોય, z, તો એને કઈ કહેવાય, pz છે એ કહેવાય છે. અહીંયા પણ જ્યાં ઇલેક્ટ્રોન મળ્યા હોય એની ઘનતા છે એ શૂન્ય હોય અને નોડલ સમતલ છે કહેવામાં આવે છે. અહીંયા નોડલ સમતલની સંખ્યા વિદ્યાર્થી મિત્રો n-2 હોય છે. કેટલી હોય છે અહીંયા નોડલની સંખ્યા, n-2 હોય છે. n ની સંખ્યા આપણે જોઈ ગયા. અહીંયા જો આપણી પાસે 2p હોય તો આ n ની સંખ્યા છે થઈ 3p, તો આ n ની સંખ્યા છે થઈ 4p, તો આ શું થઈ, m ની સંખ્યા છે થઈ બરાબર. તો આવી રીતે છે એ p કક્ષક. p કક્ષકોના આકાર વિદ્યાર્થી મિત્રો ગોળ હોતા નથી. કેમ ગોળ હોતા નથી, કેન્દ્રની આસપાસ કોઈ ગોળાકાર સપાટી ઉપર આપણને ઇલેક્ટ્રોન મળતા નથી. પણ અહીંયા એક પિંડક મળે છે, એક સમતલ ઉપરનો પિંડક હશે, એક સમતલ નીચેનો છે એ શું હશે, પિંડક હશે. આપણને કોઈ ગોળાકાર આકાર મળતા નથી. એટલે p આકાર, આપણે p કક્ષકોના આકાર કહી શકીએ કે ડંબેલ આકાર હોય. આ કેવો મળે છે આપણને આકાર, ડંબેલ આકાર. કેવો મળશે, ડંબેલ. એક પિંડક નીચે, એક પિંડક ઉપર, એટલે આ આકારને આપણે ડંબેલ આકાર છે એ કહીશું. ત્યારબાદ જો વિદ્યાર્થી મિત્રો l બરાબર છે એ 2 હોય, કેટલા હોય, 2. તો l બરાબર છે એ 2 હોય તો ml ના મૂલ્ય આપણને કેટલા મળે, 5 મળે. -1 -2 0 +1 n +2, એટલે d ના આપણને કુલ કેટલા મૂલ્ય મળે છે, 5 મૂલ્યો છે એ મળે છે. તો આપણને કઈ કઈ કક્ષક મળે, તો dxy, dyz, dzx, dx2,
y² - z² અને dx². આટલા પ્રકારની છે આપણને શું મળે છે? કક્ષકો મળે છે. આ ચાર પ્રકારની કક્ષકો લગભગ સમાન હોય છે. કેવા પ્રકારની હોય? અહીંયા આવા જુદા જુદા ડમ્બેલો મળે છે. એ પણ છે કેવા હશે? જુદા જુદા સમતલમાં હશે. આ ચાર પ્રકારની લગભગ છે આવો સમાન આકાર દર્શાવતી હોય છે. આ પાંચમી કક્ષક છે dx² એ આવો આકાર દર્શાવતી નથી. તો એનો આકાર છે કેવો હોય છે? આ પ્રકારનો છે. એનો શું હોય છે? આકાર હોય છે. બરાબર. તો આવી કુલ છે a l બરાબર 2 ત્યારે 5 કક્ષકો મળશે. એના આકાર વિશેની છે આપણે વાત કરીએ. આની પણ ઇલેક્ટ્રોન ઘનતા છે એ જેમ આગળ આપણે જોઈ હતી કે જ્યાં ઇલેક્ટ્રોન ઘનતા છે કેવી હશે? શૂન્ય. એટલે કે ઇલેક્ટ્રોન મળી આવવાની કોઈ સંભાવના છે નહીં. એને આપણે છે શું કહીએ છીએ? નોડલ સમતલ તરીકે છે. એ શું કરશું? ઓળખશું. અહીંયા l ઉપર છે આધાર રાખે છે n - 1 જ હોય, પણ આપણે કહી શકીએ કે n - l - 1 આ એના છે શું છે? નોડલ સમતલો છે ઈ થયા. બરાબર. અહીંયા પણ આગળ જેમ આપણે ક્રમ જોયો તો એમ વિદ્યાર્થી મિત્રો અહીં આવી રીતે હોય તો 4p ની ઊર્જા સૌથી વધારે, ત્યારબાદ 3p, ત્યારબાદ 2p. હવે આ ક્યારે મળશે? તો n બરાબર કેટલી વેલ્યુ હોય? 3 હોય ત્યારે છે ઈ આ કક્ષકો મળે છે. n બરાબર 3 હોય ત્યારે જ આ કક્ષકો મળશે. n બરાબર 2 હોય ત્યારે આ કક્ષકો મળશે નહીં. તમને એમ થાય કેમ સર સમજાવવો જોઈએ. તો n બરાબર આપણે 2 લઈએ તો l ની વેલ્યુ કેટલી મળે? 0 and 1. તો ચલો આપણે m1 જોઈએ. તો l1 માટે ml ના મૂલ્ય કેટલા મળે? -1, 0 અને +1. આ મૂલ્ય આપણને મળ્યા. એટલે કઈ કક્ષક મળશે? 3p કક્ષકો. કઈ કક્ષકો મળે? 3p કક્ષક મળે. અહીંયા આપણને d કક્ષક મળતી નથી કારણ કે d કક્ષક માટેની પેટા કક્ષક આપણને છે જ નહીં. એટલે આ કક્ષકો n બરાબર કેટલી વેલ્યુ હોય? 3 વેલ્યુ હોય ત્યારે જ મળે છે. એટલે અહીંયા આપણે કહી શકીએ 3d < 4d < 5d. બરાબર. આવી રીતે છે એનો શું હોય છે? ક્રમ હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે આજે છે એ પરમાણ્વીય કક્ષકોના જુદા જુદા આકારો વિશે છે અભ્યાસ કર્યો. તો એમાં આપણે શું જોયું? તો એમાં આપણે સૌપ્રથમ છે એ પરમાણ્વીય કક્ષકો છે એ તરંગ વિધેય સાથે શું સંબંધ દર્શાવે? ઇલેક્ટ્રોન કેન્દ્રથી અંતર. તો ઇલેક્ટ્રોનનું જે કેન્દ્રથી અંતર છે એ ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી અંતર r અને તરંગ વિધેય sin. તો આ બંને વચ્ચે શું સંબંધ રહેલો છે? તો આપણે જોયું કે બે હોય, એક sin અને એક છે sin². આ છે એનું ભૌમિતિક કોઈ અર્થઘટન નથી, પણ હા ગાણિતીય અર્થઘટન જરૂર છે. કેવું અર્થઘટન? ગાણિતીય અર્થઘટન જરૂર છે. sin² જે છે એ ઇલેક્ટ્રોન સાથે અર્થઘટન છે કે ઇલેક્ટ્રોનની ઘનતા, કેન્દ્રની આસપાસ જે ઇલેક્ટ્રોન મળી આવવાની ઘનતા છે એ સૂચવે છે. આપણે આલેખો દ્વારા પણ જોયું કે જો 1s કક્ષક છે તો એના કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન ઘનતા છે કેવી છે? વધુ છે. આપણે આલેખો દ્વારા પણ સમજ્યા કે જેમ કેન્દ્ર નાનું ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ વધુ મળી આવશે. 2s કક્ષકમાં ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર ગયો તે પણ આપણે sin² દ્વારા જોયું. પહેલા છે એનું sin² નું મૂલ્ય 0 હતું, પછી છે કેવું બને છે? મહત્તમ મળે છે. વળી પાછું છે કેવું થઈ જાય છે? શૂન્ય થઈ જાય છે. એટલે જે મહત્તમ મૂલ્ય હતું ને ત્યાં પાછું મળી આવે છે આપણને. વળી પાછા ક્યાં જતી જાય છે? કેન્દ્ર તરફ ઇલેક્ટ્રોન ખસતો જાય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે શું જોયું? તો કે s કક્ષકો છે. તો s કક્ષકોનો આકાર કેવો છે? ગોળ છે. p કક્ષકો છે. p કક્ષકો 3 છે, px, py અને pz. બરાબર. અહીંયા ઉપર એક પિંડક રચે છે ને એક પિંડક ક્યાં રચે છે? નીચે. આમાં પણ એક પિંડક ઉપર રચે છે, એક પિંડક ક્યાં રચે છે? નીચે. ત્યારબાદ આપણે શેના વિશે જોયું?
ડી કક્ષક. તો ડી કક્ષકને કુલ 5 પેટા કક્ષકો છે dxy, dyz, dzx, dy2 z2 અને dx2. આપણે કુલ 5 કક્ષકો છે એ જોઈ, જેમાંથી આ 4 કક્ષકોના આકાર સમાન છે પણ આ એક છે એ કેવી પડે છે, જુદી પડે છે. તો વિદ્યાર્થી મિત્રો આજનો અભ્યાસ છે એ આપણે અહીંયા સુધી રાખીશું. એક વખત છે એ સરસ રીતે આનું વાંચન કરજો. એક વખત ન સમજાય તો ફરી વખત છે આનું વાંચન કરજો, જેથી કરીને છે તમને સમજ પડી જાય. તો આજનું સેશન આપણે અહીંયા સુધી રાખીએ છીએ. જય હિન્દ, જય ભારત.